નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ, આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે। આ દિવસે દેવી ચંદ્રઘટાની વિશેષ પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે પણ માતા ચંદ્રઘટાની પૂજા પૂર્ણ ભક્ત સાથે કરે છે તે બહાદુરી અને નિર્ભય બને છે। ચાલો મા ચંદ્રઘટા અને તેમના પ્રિય ઉપયોગની વાર્તા વિશે જાણીએ। નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે। માતા ચંદ્રઘટાને સમર્પિત માનવામાં આવે છે। તેમના કપાળ પર અર્ધચંદ્ર શોભે છે, તેથી તેને ચંદ્રઘટા કહેવામાં આવે છે। આ સિવાય મા ચંદ્રઘટાનું પૂજન કરવાથી દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે। એવું પણ માનવામાં આવે છે કે મા ચંદ્રઘટાની કથાનો પાઠ કરવાથી શરીરના તમામ રોગો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। માતા ચંદ્રઘટાની વાર્તા। કથાઓ અનુસાર મા દુર્ગાનું પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી છે અને બીજામાં બ્રહ્મચારિણી સ્વરૂપ છે, જે ભગવાન શંકર દ્વારા પ્રાપ્ત થયું હોવાનું માનવામાં આવે છે। જ્યારે માતા બ્રહ્મચારિણી ભગવાન શંકરને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરે છે ત્યારે તે આદ્યશક્તિ તરીકે દેખાય છે અને ચંદ્રઘટા બની જાય છે। જ્યારે દુનિયામાં રાક્ષસોનો આતંક વધવા લાગ્યો હતો ત્યારે માતા દુર્ગાએ માતા ચંદ્રઘટાનો અવતાર લીધો હતો। તે સમયે મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું। મહિષાસુર દેવરાજ ઇન્દ્રની ગાદી મેળવવા ઈચ્છતો હતો। તે સ્વર્ગીય વિશ્વ પર શાસન કરવાની તેની ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ યુદ્ધ કરી રહ્યો હતો। કેવી રીતે માતા ચંદ્રઘટાનો થયો જન્મ? જ્યારે દેવતાઓને મહિષાસુરની ઈચ્છાની જાણ થઈ ત્યારે તેઓ નારાજ થયા અને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સામે આવ્યા। દેવતાઓની વાત સાંભળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે ક્રોધ વ્યક્ત કર્યો અને ત્રણેયના મુખમાંથી જે શક્તિ નીકળી એ ઉર્જામાંથી એક દેવીનો અવતાર થયો। ભગવાન શંકર તેનું ત્રિશૂળ, ભગવાન વિષ્ણુ તેનું ચક્ર, ઇન્દ્ર તેની ઘંટડી, સૂર્ય તેનો મહિમા, તલવાર અને સિંહ તે દેવીને આપ્યા હતા। આ પછી માતા ચંદ્રઘટાએ મહિષાસુરનું વધ કરીને દેવતાઓની રક્ષા કરી હતી। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।